હાલો મિત્રો, કેમ છો બધા? તો આપણા એક નવી એપિસોડમાં આપનું સ્વાગત છે અને ફિલ્મની દુનિયામાં પણ આપનું સ્વાગત છે. તો આજે આપણે કંઈક એવો એપિસોડ લેવા છે કે જેમાં આપણે એક ફિલ્મની વાત કરશું કે જે અત્યારે અને હાલમાં ઇન્ડિયાની અંદર અને વિશ્વની અંદર ધૂમ મચાવી ચૂક્યું છે અને વિશ્વનું ત્રીજું ફિલ્મ છે કે જે વધારે પૈસા કમાઈ ચૂક્યું છે. તો એ ફિલ્મનું નામ તો આપ સૌ જાણતા જ હશો અને ન જાણતા હોય તો હું તમને જણાવી દઉં છું. તો એ ફિલ્મ છે પુષ્પા 2. તો પુષ્પા 2 વિશે થોડાક ફેક્ટ વિશે હું તમને જણાવીશ કે કઈ રીતના બની, ત્યાં શૂટિંગ થયું. તો મિત્રો, આ ફિલ્મ છે ને ડિસેમ્બર 2024 ની અંદર રિલીઝ થઈને આપણા સિનેમાઘર સુધી આવી ગયું હતું. ને પુષ્પા ધ રાઈઝ એક સિક્વલ અને લાલ ચંદનની ગેરકાયદેસર વેપાર માટે આ પિક્ચર બનેલું છે અને ગેરકાયદેસર વેપાર કરીને પોતાના પરિવારને આગળ લાવવા અને દુનિયા સામે કંઈક મજબૂત બતાવવા માટે પુષ્પા એટલે કે આલુ અર્જુને આવો એક ડાન્સ રોલ બની જાય છે. એટલે આ માટે જ ખાસ કરીને પિક્ચર બનાવવામાં આવ્યું છે કે ભાઈ અત્યારે તો બધા ઈચ્છતા હોય મિત્રો કે ભાઈ અમે પણ કંઈક ખરાબ કામ અથવા તો સારું કામ કરીને પૈસા બનાવી અને અમે અમારા ફેમિલીને કંઈક સમાજની અંદર ઊંચા લેવલમાં લાવી ગયા. તો આ પિક્ચરનું પણ આવું જ કંઈક છે. ચંદનના લાકડા સોરે છે અને ત્યાર પછી તે એના ફેમિલીને કંઈક ઊંચા બતાવવા માટે આવું બધું કામ કરતા હોય છે. તો એનું જો તમને બતાવું તો બોક્સ ઓફિસમાં રિલીઝ થતા તેને સારી એવી સફળતા મળી ગઈ હતી. એનું કારણ પણ હતું કે પુષ્પા નો એક આગલો ભાગ પણ ઓલરેડી પહેલા રિલીઝ થઈ ગયો હતો અને બેક ટુ બેક બીજો ભાગ પણ એને ટૂંક સમયની અંદર જ રિલીઝ કરી નાખ્યો હતો. એટલે સફળતા બહુ સારી મળી હતી અને સફળતા સારી એટલે 1800 કરોડ એટલે કોઈ નાની રકમ નથી. 1800 કરોડ ઓલરેડી 1800 કરોડ કરતાં વધુ પૈસા જે છે એ પુષ્પા 2 કમાઈ ચૂક્યું છે. હવે આ ફિલ્મની અંદર જો આપણે કહીએ તો સુકુમારે લખી દિગ્દર્શન કર્યું છે અને તેમાં અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાના નો મુખ્ય ભૂમિકામાં છે. તો આગળ પણ આપણે જોશું મિત્રો કે પુષ્પા 2 ક્યાં શૂટિંગ થયું છે મોસ્ટ ઓફ, અને શૂટિંગની તો પણ તમને જણાવી જ દઉં છું અત્યારે. તો મિત્રો, આ જે પિક્ચર છે એટલે કે ફિલ્મ છે એનું શૂટિંગ થયું છે આપણે શ્રીલંકા જેવા અને કોલકાતાના અને શ્રીલંકાના મોટા મોટા સિટીની અંદર પણ આ ફિલ્મનું શૂટિંગ થઈ ચૂક્યું છે. તો આગળ આપણે જાણીશું આગળની માહિતી. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. રસપ્રદ વિડીયો છે મિત્રો, ક્યાંય જાતા નહીં. પૂરો વિડીયો જોઈ લેશો તો તમને પુષ્પા વિશે સંપૂર્ણ માહિતી જણાવી દીધા છે. તો એના મુખ્ય કલાકારો ઉપર જો આપણે વાત કરીશું ને મિત્રો, તો મુખ્ય કલાકારમાં પેલું મુખ્ય નામ રહેશે અલ્લુ અર્જુન. પુષ્પરાજ તરીકે કામ કર્યું છે. રશ્મિકા મંદાના છે એ શ્રીવલ્લી તરીકે પણ ભૂમિકા ભજાવી છે. હફાઝ ફાસિલ છે ભાનવરસિંહ શેખાવત તરીકે જે ભૂમિકા ભજવી સ્વીકાર છે. હવે નિર્માતા અને રિલીઝ તો એના વિશે પણ આપણે થોડીક જાણકારી મેળવીશું. તો નિર્દેશક એટલે સુકુમારે કરેલું છે અને સંગીતકાર દેવશ્રી પ્રસાદ દ્વારા સંગીત આપેલું છે. અને રિલીઝ ડેટ તો તમને મેં આગળ જણાવી દીધી છે, 5 ડિસેમ્બર 2024. તો બોક્સ ઓફિસનું જો સિલેક્શનમાં આપણે જોવા જઈએ તો બજેટ પિક્ચરનું બનાવવામાં 400 થી 500 કરોડ જેવું લાગેલું છે. અને વૈશ્વિક સિલેક્શન જો એટલે કે આપણે પિક્ચરે જે કમાયેલા પૈસાની વાત કરીએ તો 1642 થી 1800 કરોડ ઉપર કદાચ જતું રહ્યું છે. અને એમાં ભારતીયની અંદર જો આપણા ઇન્ડિયાની અંદર જ વાત કરીએ તો 1470 કરોડ જેવું ઓલરેડી પિક્ચર કમાઈ ચૂક્યું છે. બાકી વર્લ્ડની બહાર કમાયેલા છે. તો મિત્રો, આ તો આપણે થઈ ફિલ્મની વાતો. તો ફિલ્મના ફેક્ટ એટલે કે મુખ્ય વિશેષતાઓ શું હતી? તો કે આ ફિલ્મ 3 કલાકથી વધુ લાંબી છે, જોઈ લેજો તમે. અને જે તે સૌથી લાંબી ભારતીય ફિલ્મમાં છે. તો આ પિક્ચર એક તો મોસ્ટ ઓફ પિક્ચર જો આપણે જોતા હોય મિત્રો ફિલ્મ, તો અત્યાર સુધી મોસ્ટ ઓફ 3 કલાક અથવા 3 કલાકની અંદર અથવા 2 કલાકની આજુબાજુ રહેતા હોય છે. તો આ ભારતીયની એવી પહેલી ફિલ્મ છે કે જે 3 કલાક ઉપર છે. એટલા માટે, અને એ પણ સૌથી ભારતનું તો મારા ખ્યાલથી મોસ્ટ ઓફ વધારે જ પિક્ચર આવેલું છે. અને ફિલ્મમાં પુષ્પાના પાત્રની જે આંતરરાષ્ટ્રીય સ્તરે લાલ ચંદનના બ્લેક માર્કેટની કહાની દર્શાવાઈ છે. તો આ મુદ્દો એવો છે મિત્રો કે આપણે ખ્યાલ જ છે કે પુષ્પા પિક્ચરની અંદર આખા પિક્ચરની અંદર જે આંતરરાષ્ટ્રીય યુઝ થતું લાલ ચંદન, તો આપણે કોઈ પણ ખ્યાલ હશે કે લાલ ચંદન અત્યારે બહુ મોંઘું મળે છે. તો એની જ કહાની આખા પિક્ચરની અંદર આપવામાં આવી છે. અને સાઉન્ડ અને ડિઝાઇન પણ આ પિક્ચરની અંદર સાઉન્ડ આપેલા છે એ પણ થોડાક
ડેન્જર છે, એટલે એના લીધે પિક્ચરનું કમાણી સારી છે અને ઇફેક્શન પણ સારા મૂકેલા છે. તો આવી હતી આપણી પુષ્પા ધ રાઇટની પૂરી કહાની. કેવી લાગી ચોક્કસથી જણાવજો. તો ફરી મળીશું એક નવા પિક્ચર સાથે, નવા મૂવીની ડિટેલ સાથે આવતીકાલે. ત્યાં સુધી મને રજા આપશો અને ચેનલની અંદર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઈક કરવાનું ના ભૂલતા. બાકી જો કંઈ કહેવું હોય તો કોમેન્ટ દ્વારા મને અચૂકથી જણાવજો. તો આવજો મિત્રો બધા, ફરી કાલે નવા વિડીયો સાથે.